ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ જંકશનો ઉપર કે જ્યાં સૌથી વધુ રોંગ સાઈડમાં વાહન ચાલકો આવતા હોય ત્યારે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટે પોલીસને સીધી જ સૂચના આપી છે કે જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના પગલે અમદાવાદ શહેરમાં અત્યારે વૈષ્ણોદેવી સર્કલ હોય કે પછી શહેરના અલગ અલગ જંકશનો હોય ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચાલકોની સામે કાર્યવાહી કરી રહી છે। તેમને દંડ આપવાની કામગીરી અને અન્ય કાયદેસરની જે કાર્યવાહી છે, જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આ ડ્રાઈવ છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરના અલગ અલગ જંકશનો ઉપર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડમાં વાહન ચલાવતું હોય ત્યારે અકસ્માત સહિતની અનેક ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, તેને પગલે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ જોવા મળશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ। વડીલ, આપનો પરિચય, આપનું નામ? મહેશ ઠાકોર। મહેશભાઈ, તમે રોંગ સાઈડમાં આવો છો, તમને લાગે છે રોંગ સાઈડ ચાલવું યોગ્ય છે? યોગ્ય તો કોઈ બાબત નહીં, યોગ્ય બાબત છે જ નહીં। આ તો ભૂલ થઈ ગઈ, ઉપરથી પુલ ના લીધે ઘણો સમય થઈ અને જે ગયો। લોકો રોંગ સાઈડમાં આવે એમને શું મેસેજ આપશો તમે? નહીં, એવું નહીં કરવું જોઈએ, કાયદેસર રીતે ટ્રાફિકના નિયમો પાળવા કેટલા જરૂરી આપણા માટે અને આપણા જરૂરી જ છે, જરૂરી જ છે।